अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। चलो आज આપણે કેળાની વેફર બનાવવાની છે। એના માટે આપણે 1 કિલો કાચા કેળા લઈ લીધા છે। આના પહેલા આપણે સોલી લઈશું। તો આપણે બધા એકારે નથી સોલી લેવાના, જેમ જેમ આપણે બનાવીએ એ રીતે આપણે સોલી લેવાના છે। તો આપણે પહેલા 2 પીસ લઈશું અને આના પહેલા આપણે છાલ ઉતારી દઈશું। જ્યારે આપણે તેલ ગરમ કરી અને પછી જ આપણે આ છાલને ઉતારવાની છે, એટલે આપણે કેળા કાળા ના પડે અને સાલ આપણે જ્યાં સુધી વ્હાઈટ ભાગ આવે ને એટલું આપણે સોલવાના છે, કારણ કે જો ગ્રીન ભાગ રહેશે તો આના એકદમ હવાયા જેવી તમારી વેફર બનશે અને સારી એવી નહીં બને। તો આપણે આ રીતે બધા કેળા સોલી લઈશું। પહેલા આપણે આ સાદું પાણી લીધું છે, આપણે એની અંદર આપણે થોડું મીઠું નાખીશું અને આપણે મિક્સ કરી લઈશું। એક સિક્રેટ વસ્તુ છે, આપણે જ્યારે તરતા હોય ત્યારે તરીએ તરત આપણું આટલી 1 ચમચી જેટલું અંદર નાખી દેવાનું, એટલે એનાથી આપણી વેફર એકદમ વ્હાઈટ અને સરસ થશે। ચાલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ફાસ્ટ તેલ પહેલા રાખવાનું છે જ્યારે આપણે નાખીએ વેફર ત્યારે। અને આ રીતે આપણે જો આ રીતે એક કેળાના 2 કટિંગ કરી લઈશું અને આ રીતે આપણે અંદર જ વેફર પાડી લઈશું। જો આ રીતે આપણે ફાસ્ટ ગેસ ઉપર જેટલી હમાય એટલી નાખી દીધી છે। હવે આપણે આની અંદર જે પાણી મીઠાનું બનાવેલું છે એ આ રીતે અડધી ચમચી લઈ આ રીતે નાખવાનું છે। જો તમને એવું લાગે તેલ વધારે ઉડે છે તો થોડુંક આઘું વળી જાઓ, આમાં ઉડતું નથી પણ કદાચ વળી ઉડે તમારી જોડે તો થોડું આઘું વળી જાઓ, કારણ કે આ તેલનો છાંટો ઉડે તો દાઝી જવાય છે। અને આ રીતે આપણે કરી લઈશું। આને તરતા 2 થી 3 મિનિટ જેવું લાગે છે। જો આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ વેફર તરવાની છે, ધીમા એટલે કે મીડિયમ, હાવ ધીમો નહીં, મીડિયમ ગેસ ઉપર। અને બધા બબલ સેઠા બેસી જાય એટલે આપણે માની લેવાનું કે આપણી વેફર્સ તરાઈ ગઈ છે સરસ। આ રીતે આપણે બધી વેફર્સ કાઢી લઈશું અને તેને તારી અને લઈ લઈશું। જો આ રીતે કરીએ તો કેવી ખખડે છે જો। ચલો આપણે વેફર બની ગઈ છે, તો હવે આપણે એના ઉપર સ્પ્રિંકલ કરવા માટે મસાલો નાખીશું। તો આપણે અડધી ચમચી સંચર પાવડર લીધો છે, અડધી ચમચી આપણે સિંધવ મીઠું લઈશું। મીઠું આપણે પાણીમાં ઓગાળીને પણ આપણે તેલમાં નાખેલું છે, એટલે એમાં પણ થોડુંક મીઠું આવી ગયેલું છે। હવે આપણે મરી પાવડર નાખીશું, અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું, આપણે નાની ચમચી લીધી છે। અને હવે આપણે ચાટ મસાલો નાખીશું, થોડો ચાટ મસાલો જો તમને અનુકૂળ હોય તો નાખો, નહીંતર સ્કીપ કરી દેવો। અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું અને આપણે 1 ચમચી મરચું નાખીશું। મરચું તમારે સ્વાદ પ્રમાણે તીખાશ જોવે એ પ્રમાણે નાખવાનું। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આપણો આ રીતે મસાલો તૈયાર છે। આપણે વેફર બધી તરાઈ અને તૈયાર છે, તો આપણે ગરમ ગરમ વેફરમાં જ આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે। હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું। જો આપણે ઘરની ચોખ્ખી અને સરસ એવી વેફર, હાવ સસ્તી પડે છે આ વેફર ઘરે બનાવવાથી અને બહુ સરસ વેફર બને છે। તો આપણી વેફર તૈયાર છે। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।